આપવામાં આવે છે। તમે ઉત્તર ગુજરાતના ગામડામાં જુઓ તો જ્યાં પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે ત્યાં પણ અત્યારે જ્યારે જમવાની વાત હોય તો પણ અત્યારે જમવાનું અલગ આપવામાં આવે છે। રહી વાત આ મુદ્દાની, તો જેમ મેં સર્વપ્રથમ કહ્યું કે કલેક્ટર જે જિલ્લો હોય છે, જિલ્લાનો વડા કલેક્ટર હોય છે અને એનું કાયદો સ્થિતિ જળવાઈ રહી જવાબદારી કલેક્ટરની હોય છે। જો 24 કલાકની અંદર જો આરોપીની ધરપકડ કરી દીધી હોત તો કદાચ આ વાત અત્યાર સુધી અહીંયા આવી ના હોત। રહી વાત રાજકીય મુદ્દાની, તો જે ગુજરાતની જે વર્તમાન સરકાર છે એ ક્યાંક ને ક્યાંક ચોક્કસ દેખાય છે કે એ દલિત વિરોધી સરકાર છે। આ મુદ્દો જે ગઈકાલે જે બહુજન સમાજ પાર્ટીના રાજ્યસભાના સંસદ રાજ્યસભામાં બેન માયાવતીજી જ્યારે આ મુદ્દો ઉછાળ્યો ત્યારે ગઈકાલે ગુજરાતની જે વર્તમાન સરકાર છે હરકતમાં આવી છે અને ત્યાં પછી અમને જે ક્રાઇમ બ્રાન્ચને આની તપાસ સોંપી। જે રીતે હાલમાં જ આપણે કહ્યું કે અત્યારની જે સરકાર છે દલિત વિરોધી સરકાર છે, તો આપની મતે આપને શું લાગે છે કે કઈ સરકારમાં દલિતો પર અત્યાચાર નથી થયો? ક્યારે આ આંકડાઓ અટક્યા છે? ક્યારે આવા કિસ્સાઓ અટક્યા છે? મારા મતે તો આ વર્તમાન જે ભાજપ સરકાર છે ને એની પહેલાની જે કોંગ્રેસ સરકાર હતી અને એના સિવાયની જે અન્ય પક્ષો જે છે એ બધા જ પક્ષો જાતિવાદી છે અને એમને ક્યાંક ને ક્યાંક મનુવાદી માનસિકતા વાળા છે। એટલે બધાની અંદર અમને જાતિવાદ દેખાય છે। માત્ર ને માત્ર જે બાબા સાહેબ આંબેડકરને અનુસરણ કરતી હોય બહુજન સમાજમાં જે મહાપુરુષો થઈ ગયા એમને અનુસરણ કરતી હોય એવી પાર્ટી જે હોય એ ખરેખર દલિત સમાજનું હિત ઇચ્છતી હોય। જે આપનું શું માનવું છે ભાઈ કે જ્યારે અત્યારે સરકારની વાત આવી ગઈ છે ને અત્યારે આપણે કઈ જે હું કહું કે આ જે સમગ્ર મુદ્દો રાજનૈતિક રાજકારણ પણ ખૂબ જ ગરમાઈ ગયું છે ને આવા જ્યારે પણ કિસ્સા ત્યારે કિસ્સાને શાંત તો ઓછા થતા હોય છે પણ ઉપરથી વધારે પડતું રાજકારણ પણ ગરમાઈ જતું હોય છે કે જે લોકોને એ પ્રયત્ન કરવો જોઈએ કે જેનાથી આ કિસ્સા થોડા દબાય। અત્યારે માયાવતીએ પણ જે રીતે અત્યારે હાલ કહ્યું છે કે વડાપ્રધાન મોદી પર સીધા પ્રહારો શરૂ કર્યા છે કે તેમણે કહ્યું છે કે ભાજપની સરકાર છે ત્યારથી દલિતો પર વધારે અન્યાય થઈ રહ્યું છે। તો આપનું શું માનવું છે કે આવા પ્રકારના નિવેદનો પણ પાસ થવા લાગે છે તો નાગરિકોને કેટલું સમજીને અત્યારે ચાલુ